દારૂના ડ્રગ્સના મુદ્દે મહિલા કોંગ્રેસ આક્રમક પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિબેન આહિરના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા એસપી દારૂ અને ડ્રગ્સના દૂષણ અંગે આવેદનપત્ર અપાયું હતું। ભાવનગર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દર્શનાબેન જોશી તેમજ અન્ય મહિલા આગેવાનો કાર્યકરો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેરમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા મહિલા કોંગ્રેસના આગેવાને ઉગ્ર રજૂઆત કરી છે। જે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। દારૂ અને ડ્રગ્સના મુદ્દે આજે આવેદન આપવામાં આવ્યું છે। કયા વિષય ઉપર રજૂઆત કરાઈ છે? પહેલી વાત એ છે કે જે ગુજરાતમાં દારૂબંધીના પ્રોહિબિશન એક્ટ ચાલતો હોય એ ગુજરાતની અંદર દારૂની રેલમ છેલમ થાય છે। એ ગુજરાતની અંદર આજે જે પ્રાઇવેટ પોર્ટ લખી આપ્યા છે આ સરકારે, એ પ્રાઇવેટ પોર્ટ ઉપરથી ડ્રગ્સનો મોટો વેપલો કરવામાં આવતો હોય, પણ આંખ આડા કાન કરી અને જ્યારે આ સરકાર બેઠી છે ત્યારે કહેવું પડે છે કે વિરોધ પક્ષનું કામ છે અને વિરોધ પક્ષની ફરજ છે કે આ જનતાને અવાજ બને અને જનતાને આ દારૂ અને ડ્રગ્સના દૂષણમાંથી દૂર કરીએ। તો એના માટે થઈ અને આજે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી અમે લોકોએ અહીંયા ડીવાયએસપી સિંઘલ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર ખાલી આપવા ખાતર નથી આપ્યું, સર પાસેથી ખાતરી લીધી છે કે તમારા જિલ્લામાંથી તમે ખાલી જાઓ છો અને તપાસ કરો છો, રેડ કરો છો એવું નહીં, પણ તમારા જિલ્લામાંથી સાવ નાબૂદ થઈ જાય, દારૂ ડ્રગ્સ નાબૂદ થઈ જાય અને મહિલાઓની સાથે જે દારૂ ડ્રગ્સના કારણે અસુરક્ષા ઊભી થઈ છે એ સુરક્ષા થાય અને દારૂ ડ્રગ્સનું નામો નિશાન તમારા જિલ્લામાં ના હોય એવો દાખલો બેસાડી અને તમે ભાવનગરને દારૂ અને ડ્રગ્સ મુક્ત બનાવો। તાજેતરમાં જિગ્નેશ મેવાણી દ્વારા જે રજૂઆત કરાઈ છે જેને લઈને હવે રાજકીય ગરમાવો આવ્યો છે, બીજી તરફ આ જે બાબત છે તેને કઈક રાજકીય રંગ આપવામાં આવે છે તેવું કહી શકાય? સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ભારતીય જનતા પાર્ટીને ઓલવેઝ કોંગ્રેસ જે જનતાનો અવાજ બનતા હોય ત્યારે એમના નિવેદનને કેવી રીતે મેન્યુપ્યુલેટ કરી અને આપવા, એ કેવી રીતે પ્રસારિત કરવા, કયો ભારતીય જનતા પાર્ટી કદાચ ધાર્યું હોત તો એમણે એમની સરકારે દારૂ ડ્રગ્સને મેઇન મુદ્દો બનાવી અને એમના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું હોત। છેલ્લા 4 વર્ષમાં 16,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે, તો પાછલા બારણે કેટલો ડ્રગ્સનો વેપલો થતો હશે અને આ 16,000 કરોડનું ડ્રગ્સ પકડાયા પછી એમના આરોપીઓને કોને સજા આપવામાં આવી છે એવો એક દાખલો તો બતાવે, પછી મોટા મોટા નિવેદનો આપે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ એવો એક ચમરબંધી પકડીને તો અમને બતાવો કે જેમના ઉપર તમે દાખલો બેસાડ્યો હોય। આજનું યુવાધન તમે જોયું હશે, ભાવનગરમાં મેં હમણાં સાંભળ્યું છે કે પાનના ગલ્લાઓ ઉપર સિરપ મળે છે કે જે સોડામાં નાખી અને ખુલ્લેઆમ પીવાય છે। ક્યાં છે પોલીસ તંત્ર? ક્યાં છે? આજે સૌથી મોટી વસ્તુ એ છે કે તંત્રને પોતાના અંડરમાં કરી અને 2-4 નેતાઓ જે આખા ગુજરાતને ચલાવવાની કોશિશ કરે છે, જે અધિકારી રાજ આપી દીધું છે ને, એમાં ગુજરાત મજબૂત ના બને। ગુજરાતને મજબૂત બનાવવા માટે જે ગાંધીજી અને સરદાર પટેલના જે ઉસૂલો છે એની સામે આ સાથે આવવું પડે અને આ ગુજરાતને સાવ દારૂબંધી કરાવવી જોઈએ અહીંયા, તો ગુજરાતને મજબૂત બનાવી શકાશે। દારૂના અડ્ડા ચાલે છે, સિરપ ચાલે છે એવું આપ કહો છો, તો આની જવાબદારી કોની? માનો કે પોલીસ છે તો પોલીસની ઉપર બી લોકલ પોલીસ નથી કરી શકતી, તો એલસીબી ડિપાર્ટમેન્ટ છે તો એ પણ મહત્વનો રોલ છે આમાં। હું ચોક્કસથી માનું છું કે જ્યારે સરકાર દ્વારા કોઈ ડર ફેલાવવાની વાત આવતી હોય ને ત્યારે વિરોધ પક્ષે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ। તંત્રને અત્યારે પોતાની બાનમાં લીધેલું છે આ સરકારે। હું માનું છું કે ગુજરાતની પોલીસમાં એ ખુમારી છે કે જો એમને છૂટો દોર દઈ દેવામાં આવે ને તો એક પણ આરોપી છે ને આગળ પાછળ ફરતો ના હોય અને રસ્તાઓ ભૂલી જતા હોય ને। ભૂતકાળમાં આપણે જોયા છે જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે કે કોઈ ઓફિસર રસ્તા ઉપર નીકળતા હોય ને તો જે ગુંડાઓ હતા ને એમના રસ્તાઓ બદલી દેતા હતા, પણ આજે એવા ઓફિસરોને કહેવા માંગીએ છીએ કે જે ઓફિસરો હપ્તાઓ ખાય છે, ભ્રષ્ટાચાર કરે છે અને જનતાનો વિદ્રોહ કરે છે, એવા ઓફિસરો માટે કહીએ છીએ કે તમે આ બંધ કરો અને જે નિષ્ઠાવાન અને દેશ માટે જે ઓફિસરો કામ કરી રહ્યા છે અને સપોર્ટ કરી અને આ ગુજરાતને દારૂબંધી લઈ આવો, અહીંયા દારૂ અને ડ્રગ્સનો વેપાર ટોટલી નાબૂદ કરાવો અને આ ગુજરાતની ખુમારી અને અસ્મિતાને મજબૂતીથી ટકાવી રાખો। જો બંધી છે તો કોંગ્રેસ રેડ કરશે? અત્યારે પણ કોંગ્રેસે અમારા માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આખા ગુજરાતની અંદર દારૂબંધી અને ડ્રગ્સ બંધી કાયમ રહે એના માટે થઈને આંદોલન ઉપાડ્યું છે। દરેક જિલ્લા લેવલે જઈ અને દરેક નેતાઓને અને કાર્યકર્તાઓને એક મુહિમ આપી છે। અમે આવેદનપત્ર આપી અને પોલીસને અને તંત્રને અમે પેલી વાત કરી રહ્યા છે કે આ બંધ કરાવો, નહીં થાય તો કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે અને કોંગ્રેસ એનાથી જ આવી છે, આંદોલન કરીને જ આગળ આવી છે। તાલુકે શહેરે અને જ્યાં જ્યાં જિલ્લામાં જરૂર પડશે ત્યાં આંદોલનથી દારૂ અને ડ્રગ્સને નાબૂદ કરીને રહીશું।